સરગવાની શીંગની સિઝન લાગે છે અત્યારે આ પ્રાકૃતિક ખેડૂતમાં ને અમારે ત્યાં પણ બહુ જ ઘણી શીંગો મળી રહી છે. તો એનું શાક મારા મમ્મીના ઘરે બહુ જ સરસ રીતે બનતું અને ઘણા લોકો બનાવતા છે. દહીંવાળું, દહીં અને ચણાના લોટથી દહીં તોડેલું એટલે બહુ પૌષ્ટિક છે. એ બનાવવા માટે આપણને જોઈશે સરગવાની શીંગ, લસણ, દહીં, ચણાનો લોટ, અને બધા મસાલા અને થોડી હિંગ અને તેલ. જોઈએ કેવી રીતે બનાવીએ. એવી રીતે આને લીટા કાઢીને પીસીસ કરી દેવાના. એટલે પેલી છાલ કે ઉપરની કાઢવાની જરૂર નથી. હું નથી કાઢતી, નોર્મલી બધા કાઢતા હોય છે, પણ આઈ પ્રિફર આવી રીતે. એટલે ચૂસવાની ભાવે ને એટલે નહીં તો પછી શું થશે કે પેલું બધું સરગવું ડિસઇન્ટિગ્રેટ થઈ જશે અંદર. એટલે આખી રહે એના માટે આવી છોલ્યા વગરની જ રાખીએ. અને આ બહુ જ કૂણી છે ને. બહુ કૂણી છે. હા, એટલે ઘણા લોકો પેલું પાણીમાં બી બોઇલ કરીને કરતા હોય છે. હું એમાં 2 વિસલ વગાડી દઉં, ક્વિક વિસલ હોય ને. એટલે પહેલાં આને રાંધી લઈએ અને પછી વઘારવાનું. હા, એટલે આવી રીતે એક એક આંગળી ફિંગર સાઇઝ એના કટકા કરી લઈએ અને અને છોલવાની નથી. અને 2 વિસલ માટે સરગવાને બાફી દઈશું. બહુ ના વધારે વિસલ ના વગાડતા, નહીં તો આખું મૂછી થઈ જશે અને બહુ પાણીની પણ જરૂર નથી. 2 વિસલ માટે આવી રીતે મૂકી દઈશું. તો આ 2 વિસલ સાથે થઈ ગઈ છે. એનો શેપ પણ સારો રહ્યો છે અને રંધાઈ પણ ગઈ છે. અને આ જ પાણી એની જે કઢી બનાવીશું એના માટે યુઝ થશે. તેલ નાખ્યું છે, એમાં જીરું, હિંગ અને ચણાનો લોટ. આ 3 વ્યક્તિને થાય એટલી છે એટલે 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ. હવે જે સરગવાનું પૂરો શેકાય છે એટલે આ સરગવાનું પાણી નાખી દેવાનું. સરગવાનું જે કુકિંગ વોટર હતું એ બી લેવાનું અને સ્લાઇડ જરૂર પડે તો બીજું થોડું પાણી લઈ. એટલે હું સરગવો પછી નાખું છું કે મિક્સ કરવામાં પેલું પડી ગયો તૂટી ન જાય. અમારા મમ્મીનું ફેવરેટ શાક હતું. મારા ભાભી બહુ સરસ બનાવે એટલે એમનું ડોક્યુમેન્ટ કરવા માટે અમે વાતોમાં ઉતાવળમાં લસણ ભૂલી ગયા, પણ એટલે ફરી અહીંયા સાઈડમાં પકડાઈ દે છે. પણ તમે તેલમાં ક્યારે નાખવાનું? ચણાનો લોટ નાખો એ પહેલાં નાખી દેવાનો. ચણાનો લોટ નાખીએ પહેલાં લસણ નાખવાનું અને એને બરાબર થોડું લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને રાંધવાનું, કકડાવવાનું. જે અમે વાતોમાં ભૂલી ગયા. મેં 5-6 મોટી કઢી એટલે ઓલમોસ્ટ 3 ટેબલ સ્પૂન જેટલું લસણ છે. અમને અહીંયા ઘર અમારું કાઠિયાવાડી છે એટલે લસણ અમને ભારોભાર જોઈતું હોય છે. એટલે તમને જે જોઈએ તો નાખજો, ના જોઈએ તો પ્રેફરન્સ ના હોય તો નહીં નાખો તો પણ ચાલે. આની જે સ્પેશિયલ વસ્તુ છે ને કઢી નું તોડેલું દહીં છે. એટલે દહીંને અમે એકરસ નથી કરતા અને એ જ એની ખૂબી છે. ખાલી બસ આવું એને લાઇટલી ગ્રેટ કરી દેવાનું. ઓલમોસ્ટ એક મોટો કપ જેટલું દહીં જોઈશે, નહીં? હા. હવે આપણે આમાં મીઠું,
હળદર, લાલ મરચું, ધાણા જીરું થોડું વધારે જોઈએ છે. ઓકે, 2 ટીસ્પૂન જેવું ધાણા જીરું. હમણાં ઠીક છે, દહીં નાખીશું ને એટલે પાછું પતલું થઈ જશે. હવે હજી થોડી વાર આને સિમર થવા દેવાનું. હવે દહીં નાખી દઈશું. આ રેસીપી મેં ઓલમોસ્ટ 7 વર્ષ પહેલાં બ્લોગ પર બી ડોક્યુમેન્ટ કરી છે, એટલે એક્ઝેક્ટ માપ ને બધું તમને ધ રાઉટ ટુ રૂટ્સ બ્લોગ છે એના પર પણ મળી જશે. સરગવાની શીંગનું શાક કરીને શોધજો. આજ અને સારિકાએ જ બનાવેલું શાક છે. પાછું કેટલી વાર થવા દેવાનું? હા, એટલે થોડુંક દહીં નાખીને સ્લાઇડ વોર્મ થવા દેવાનું. પછી થિકનેસ પ્રમાણે તમારે જે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવી એ પ્રમાણે તમે પાણી નાખવાનું. એડ કરી શકો. બસ પછી સરગવાની શીંગ નાખી દેવાની છે બાફેલી. હવે આને બહુ હલાવવાનું પણ નહીં ને, લાઇટલી હલાવો, તૂટી ન જાય. ધીમાં અરે બહુ જેન્ટલી હલાવવાનું. અને કેટલી વાર સિમર થવા દેવાનું? 5-7 મિનિટ. હા, 5 મિનિટ. હવે આમાં અમે ગોળ નથી નાખ્યો, એટલે તમને જો ગોળ બી નાખવો હોય તો આના પહેલાંના સ્ટેજ પર થોડો નાખી શકો. નહીંતર આ અમે આવી ખાટી જ અમને ભાવતી હોય છે, એટલે એકદમ રસ્ટિક સ્ટાઇલ છે. અને ટ્રાય કરીને જોજો અને કહેજો કેવી લાગે. તો જો હવે આ થોડું તેલ ઉપર આવી જાય એવું લાગે ને એટલે થઈ ગયું છે આ.